કરીએ શરૂઆત મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ લકાર યાની ગણ અને દંત અંગ અને સાર્વધાતુક તિંગ પ્રત્યય. ચાર લકાર લઠ, લંગ, લોટ અને વિધિલિંગ. આ ચાર લકારને જ્યારે તિંગ પ્રત્યય લાગે છે ત્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું, અને બાકીના લકારોને જ્યારે લાગશે ત્યારે આર્ધધાતુક તિંગ કહીશું. સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે છે ત્યારે વિકર્ણ પ્રત્યય કમ્પલસરી ફરજિયાત બેસે છે, અને ત્યારે જ જુદા જુદા ગણ વિભાજન થાય છે. બાકી એક જ ગણમાં સમાવેશ થઈ જાય છે. છેલ્લે આપણે લોટ લકાર આત્મનેપદના પ્રત્યયો જોઈ ગયા, જેમાં મૂળ પ્રત્યય તંગ છે. તાતામ છ થાસા થામ ધોમ ઈટ વહી મહિયમ. એના પ્રત્યયો બનાવ્યા હતા તામ ઈતામ અંતામ સ્વ ઈતામ ધ્વમ અને ઐ આવહૈ આમહૈ. આ પ્રત્યયો આપણે બનાવ્યા હતા. ઉદાહરણ એક ખાલી જોઈ લઈએ છીએ. એદ ધાતુ. એદ ધાતુ તમને મેં આગળ બતાવ્યો તો પ્રકરણ 4 ધાતુપાઠ. એ ધાતુપાઠમાં 747માં ક્રમે છે. 747માં ક્રમે છે એદ ધાતુ. એ ધાતુ કેવી રીતે લખાયો છે તો મૂળ ઔપદેશિક અવસ્થા જેને કહીશું. ધાતુપાઠ એ સૂત્ર પાઠ અને ધાતુપાઠ બે વસ્તુ જુદી છે. આપણે અષ્ટાધ્યાયી જે છે એ માત્ર સૂત્રપાઠ છે, એમાં ધાતુપાઠ નથી. ધાતુપાઠ અલગથી છે. એવા પંચ અંગ છે, પંચાંગમ કહીશું. અને દરેકમાં પાછા આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે 5 ઉપાંગ પણ છે. એમાંથી આ પ્રત્યય પણ એક ઉપઅંગ છે. તો ધાતુ હતો આપણી પાસે એ નીચે અનુદાત છે અને ઉપર ચંદ્રબિંદી છે, એટલે કે અનુનાસિક છે. ધમાં રહેલ અ જે છે એ કેવો છે? અનુનાસિક છે, અને નીચે અનુદાતનું ચિહ્ન છે. આટલી વસ્તુ ઉપદેશ અવસ્થામાં હોય એટલે ઈતકરણ કરવું પડે. ઈતકરણ ક્યારે ક્યારે થાય તો એના માટે એક શ્લોક છે. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસન આગમ પ્રત્યય આદેશા ઉપદેશા પ્રકીર્તિતા. તેમાં મુખ્ય બાબતો એક સૂત્રપાઠ છે, ધાતુપાઠ છે, ગણપાઠ છે, આગમ છે, પ્રત્યય અને આદેશ. આટલી બાબત ખાસ સમાવેશ થાય છે. તો અહીંયા ધાતુ છે, તો ધાતુ ઉપદેશ અવસ્થામાં કેવો છે એ પહેલા જાણવું જરૂરી છે, જે કોઈ બુકમાં તમને જોવા નહીં મળે, વેબસાઇટમાં પણ નહીં જોવા મળે. માત્ર આ એક જ બુક છે કે જેમાં આપણને જોવા મળશે. જ્યારે અષ્ટાધ્યાયી સંપૂર્ણ પૂરી થશે, 3978 સૂત્રો, તો તમે ઔપદેશિક અવસ્થામાં ધાતુ ન હોય તો પણ કરી શકશો. તો એના નિયમો અંદર આવી જશે. ઓકે, તો એદ ધાતુમાં સૌથી પહેલા ઈતકરણ થશે. તો ઈતકરણમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત, ઉપદેશે જનુનાસિક ઈત સૂત્ર લાગુ પડશે. સૂત્ર નંબર છે 3 3 3 3 1. પાયલ? મને ખબર નહીં, પણ 3 3 2 1 છે, 3 3 1 કંઈક છે. ઓકે, કન્ફર્મ કરી લઈએ. પાકું થઈ જાય. ડાઉટ હોય ત્યાં જોઈ લેવાનું. 1 3 2 1 3 2 1 3 2 છે સૂત્રપાઠ. નંબર લખીએ એટલે આ ખબર. 1 3 2 બરાબર છે. 1 3 2 છે.
ઉપદેશે અજનુનાસિકિત, ત્યાંથી શરૂ થાય છે ઈત પ્રકરણ. એની પહેલા થાતો હશે. અચ્છા, ઉતારે. એક, ત્રણ, બે. સરસ્વતી કંઠાભરણ આવી ગયું એટલે એવું થયું. ઓકે, ક્યાં ફરી ગયું આપણે? આવી ગયું. 1, 3, 2. ઓકે, હવે અહીંયા દેખાશે ક્રમ. ભૂવાદયો ધાતાઓ પહેલું છે ભૂવાદયો ધાતાઓ. ભૂ વગેરે ધાતુઓ છે, ત્યાંથી ધાતુઓ શરૂઆત થાય. એટલે આ માત્ર સંજ્ઞા છે, ઓળખ છે. ધાતુઓ નહીં શરૂ થતા અહીંયા, કારણ કે ધાતુ પાઠ અર્થો અલગ છે. તો ધાતુ સંજ્ઞા માટે ભૂ વગેરે ધાતુઓ છે એમ કહીને 1930 માંથી એક ઓછો કરીએ. ભૂ આમાં આવી ગયો છે એટલે 29 ધાતુઓનો સમાવેશ થઈ જાય છે. તો ઉપદેશે અજનુનાસિકિતથી આપણે શું કરીશું? ઈત સંજ્ઞા કરી દઈશું. કોની? અની. એધમાં રહેલા અની એટલે સાથે સાથે એ હલંત થઈ જશે. અને આ અનુનાસિક છે એનું પણ એક સૂત્ર અલગ છે. શું સૂત્ર છે? અનુદાત ગીત આત્માને પદમ. યાની આ ધાતુ કયા પ્રકારનો છે? યાની પદ નિર્ણય. કેવા પદ નિર્ણયનો? ધાતુ પરસ્મયપદી છે કે આત્માનેપદી છે કે ઉભયપદી છે? તો ધાતુ આત્માનેપદી છે. કેવી રીતે? તો કે અનુદાતની ઈત સંજ્ઞા થવાને કારણે, અનુદાત અથવા તો અંગની ઈત સંજ્ઞા થાય તો ધાતુ આત્માનેપદી કહેવાશે. ઓકે, તિંગ પ્રત્યય લાગતા પહેલા સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવાનો છે. કેમ? તો કે આ લોટ લકાર જે છે એને કેવા પ્રત્યય લાગશે? તિંગ પ્રત્યય તો લાગશે, પણ સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગશે. અને સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગશે. અર્ધાતુક હોય તો વિકરણની જરૂર નથી. તો જે ગણનો કોઈ વિકરણ પ્રત્યય ન હોય તેનો સપ વિકરણ પ્રત્યય. અને સૂત્ર છે કર્તરી સપ. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે સપ વિકરણ પ્રત્યય લગાવીએ છીએ. સ, અ અને પ. સપ. આને શું કહીશું? આનુપૂર્વી કહીશું. આ આનુપૂર્વી વસ્તુ છે માત્ર સંસ્કૃત ભાષામાં જ આવે છે. બીજી કોઈ ભાષામાં આ વસ્તુ આવતી નથી. પણ નથી આવતી એટલે આવે તો છે પણ કોઈ કરતું નથી આનુપૂર્વી. કેમ? તો કે અહીંયા સપ જ્યારે કરવા જઈએ આપણે ત્યારે આમાં બે વર્ણો નથી. બે વર્ણો નથી, 3 છે. બરાબર છે. એટલે તો આપણે ઈતકરણ કરીએ છીએ. ઓકે, વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, સની લશકો તદ્ધિતેથી ઈત સંજ્ઞા, રયો અ, રયો અ. ઓકે, અને પછી પ્રત્યય. આત્માનેપદી ધાતુ છે, લોટ લકાર આત્માનેપદ કરી રહ્યા છે. તો પ્રત્યય છે આપણો ત ઔપદેશિક અવસ્થામાં. તો અહીંયા એધ, પછી અ, પછી ત. તને શું કરીશું? તો પહેલા પ્રથમ પગથિયું ટિત આત્માને પદાનામ તેરે કરીએ. તેરે કરતા પહેલા ટી સંજ્ઞા કરવી પડશે. તો તમારા રહેલા અની ટી સંજ્ઞા કરવા માટેનું સૂત્ર અચો અંત્યાદિ. અચો અંત્યાદિ ટી. તો તમારા રહેલ અ જે છે એને ટી સંજ્ઞા થઈ છે. અને એ આને શું કરીશું? એત્વ કરીશું. yani એ કરીશું એટલે. અને એને તમાં નાખી દઈએ એટલે બની જાય તે. બરાબર છે. તે થયા પછી આગલું પગથિયું લોટ લકારમાં આવીએ. તો સૂત્ર છે આપણું આમેતઃ. આમ એતઃ. આમ એતઃ. શું થઈ જશે? જે એત્વ છે એ એનો આમ કરી દઈશું. એનો આમ કરી દઈશું એટલે બની જશે તામ. બની જશે તામ. હવે અહીંયા નીચે આવીએ તો પ્રત્યય બની ગયો. હવે છોડી દઈશું. તો જોડતા આ અ જે છે એ ધમાં આવતો રહેશે. આખો ધ થઈ જશે એટલે એ ધ. તો પાછળ કોણ રહ્યું? તામ. તો જોડી દઈએ, સરળ થઈ ગયું. એ ધ તામ. બરાબર છે. સહ
एधताम रामः एधताम કે સા એધતામ જે કંઈ લેવું હોય તે જગતના જેટલા નામો છે કે સર્વનામો છે તે બધા પણ કયા હું અને તું સિવાયના અસ્મદ યુસ્મદ વિહાય બરાબર છે અહમ ત્વમ વિહાય ઓકે બાકીના બધા આવશે તો એધતામનો અર્થ શું કરીશું હવે એધતામનો અર્થ શું કરીશું એધતામ લોટ આજ્ઞાર્થ લોટ ચ તે પામો. બરાબર છે તો એનો અર્થ શું કરીશું તે પછી એધ વૃદ્ધૌ વૃદ્ધિ પામવું આવો એનો અર્થ થાય છે પણ લોટ લકાર કરીએ એ કોઈ સમય નહીં બતાવતો અર્થ બતાવે છે કોઈ કાળ નહીં બતાવતો લકાર છે જરૂર પણ એ અર્થ બતાવે છે આજ્ઞાર્થ આજ્ઞાર્થ એટલે શું અર્થ થશે તે ભણો અરે ભણો નહીં વૃદ્ધિ તે વૃદ્ધિ પામો એધ વૃદ્ધૌ એની વૃદ્ધિ પામો તે વૃદ્ધિ પામો આવો અર્થ થશે તે વૃદ્ધિ પામો ઓકે તો એક સદાઈ ગયું સહ એધતામ આગળ આવીએ સહ એધતામ દ્વિવચન ધાતુ છે એધ નીચે અનુદાત્ત ઉપર અનુનાસિક બરાબર છે ઔપદેશિક અવસ્થામાં પ્રહલાદ હવે શું કરીશું આગળ હવે સાહેબ એમાં ઉપદેશે અજ અનુનાસિક થી ઈતકરણ કરીશું એટલે એ ધ થશે. હમ પછી સપ પ્રત્યય કર્તરી સપ હમ એમાં પછી પનું અનંતિમ સૂત્રથી લોપ કરીશું અને અનું દશકો થતી એટલે અ બાકી રહેશે. હમ પછી પ્રથમ પુરુષ દ્વિવચન આતામ પ્રત્યય લાગ હમ એમાં આતો ગીત સૂત્રથી આનો લોપ કરી અને ઈય કરીશું હમ એટલે ઈતામ થશે. પછી ઈય કર્યા પછી લોપો વ્યરવલીથી ઈનો લોપ કરીશું હમ એટલે ઈતામ થશે. હમ પછી ટીત આત્મને પદાનામ તેરે અચો અંત્યાદિ ટી હમ એટલે ઈતે થશે. હમ પછી આમિત હમ સૂત્રના આધારે જે એ કર્યો એનો આમ કરીશું એટલે ઈતામ થશે. હમ એટલે એ ધ વત્તા અ વત્તા ઈતામ એધ વત્તા અ વત્તા ઈતામ ઈતામ એટલે અ જે છે એદમાં આવી જશે એટલે એ ધ અહીંયા આખું થશે. હા આ અ જે છે એ ધમાં આવી જશે ધ આખો તો થઈ ગયો તો અહીંયા પછી ઈતામ પાછળ આઠ 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 ગુણ એ ગુણ થશે ગુણ થશે એટલે એ જે છે ઈ જે છે એનો એ થશે. એનો ગુણ એ હા એટલે એ ધે તામ ગુણ તો થશે પણ સાથે સાથે પરરૂપ એકરૂપ પણ થઈ જશે અહીંયા રહેલો જે અ છે એ આમાં ભળી ગયો એક થઈ ગયો હા એકરૂપ થઈ ગયો એટલે હવે આ એ અહીંયા આવતો રહ્યો અહીં આવી જશે તામ એ પાછળ એ ધે તામ 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 તૌ આગળ તૌ આવશે તૌ એ ધે તામ હમ બરાબર તે છે બે વૃદ્ધિ પામો. હા સ્ત્રીલિંગ હોય તો તે પુલ્લિંગ નામ હોય તો રામો સહ તૌ ઓકે તે બે વૃદ્ધિ પામો આવો અર્થ થશે તે બે વૃદ્ધિ પામો ઓકે આવીએ બહુવચનમાં ધાતુ છે એ ધ અનુદાત્ત, અનુનાસિક
હેતલ હા સર હમ ઈદ અનુનાસિક અ છે એનો ઉપદેશ એ અનુનાસિક થી લોપ થઈ જશે ઈદ કરશે કર્તરી છપ પ્રત્યય પની હલંતમ સૂત્રથી અને શની દશક પદ્ધતિથી અવધ્ય અને જ તો જોંત સૂત્રથી અંત કરીશું આપણે હમ પછી જ રહેલો છે એનો તિત આત્મને પદાનામ તેરેથી આપણે શું કરીશું અહીંયા અંત કરીશું અંત અંત છોંત અંત અંત કરીશું અંત કરીશું બરાબર ને અને આત્મને પદાનામ ટેરેથી અંતે કરીશું અંતે કરીશું અને ને પછી આમેતથી આમિત કરીશું એનો આમ કરીશું એટલે અંતામ થઈ જશે અંતમ આવું થઈ જશે બરાબર છે પછી એધ હમ પછી વિક્રમ પ્રત્યય અંતામ વત્તા અ આ બાજુ અ જે છે હા વિક્રમ દબાવ પ્રત્યય કરે અને છે એટલે એ હા તો આખો થઈ ગયો. એધ બરાબર અહીંયા પણ અ છે નાનો વિચાર પણ કરવો પડશે અનો વિચાર પણ કરવો પડશે બરોબર બે નો વિચાર કરવો પડશે બરાબર છે હમ તો શું કરીશું તો કે પહેલા તો અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે હમ બરાબર છે કારણ કે અ છે અને અહીંયા છે તો બે અ એક થઈ જાય એક જ અ રહેશે કયો પરરૂપનો પાછળ વાળો અ રહેશે. પાછળ વાળો રહેશે તો અને પાછળ ન છે પાછું હમ તો અત્યારે તો આને કરવા જઈએ તો એ ન છે તો ન શું કરીશું નશ્ચ પદાંતસ્ય છલી ચલે હા અરે એ ધન નીચે લખો એ ધન તામ આવું પેલા થાય એ ધન તામ અને ઉપર મીંડી કરી ફરી દેવાની હા પણ ફરી પાછો આ અનુસ્વારનો મીંડાની જગ્યાએ આપણે શું શબ્દ વાપરીશું ન અનુસ્વાર કરી અનુસ્વાર 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 બરાબર છે અને ચંદ્રબિંદી હોય તો અનુનાસિક અનુનાસિક બરાબર છે તો હવે નસ્ય પદાંતસ્ય જલીથી એ ધનતામ થઈ ગયું અંતામ પણ પછી અનુસ્વારસ્ય યઈ તન સવર્ણ પરસવર્ણ તો થઈ પરસવર્ણ એટલે જશે તન એ ધન એ ધનતામ સહતૌ તે 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 ધનતામ રામા અને સાતે તાહા હા તે ધનતામ તે બધા તે બધા વૃદ્ધિ પામો આમો ઓકે તો થઈ ગયા ત્રણ એ ધતામ એ ધેતામ એ ધનતામ સધાવા માંડી ને ઝડપથી હા સર આને રૂપ સિદ્ધિ શું કહેવાય સાક્ષાત્કાર આવીએ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે એ એદ ધ અનુદાત અનુનાસિક હું કરાવીશ તને આગળ ઉદ્દેશ્ય પ્રક્રિયા અનુનાસિક હમ જગદીશ અનુનાસિક હા એદમાં રહેલ અનુનાસિક અની ઉપદેશે અર્થ અનુનાસિક એ જ સંજ્ઞા થશે હમ ત્યારબાદ શપ વિક્રમ પ્રત્યય લાગશે હલંત્યમ સૂત્રથી પાનું એ જ કારણ થશે અને લક્ષક અધિરેથી શાનું ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં રહેલો ઔપદેશિક અવસ્થામાં રહેલ પ્રત્યય લખશે ખાસ ત્યારબાદ ખાસ જ તે સૂત્રથી ખાસની જગ્યાએ તે આદેશ થશે હમ અને ત અને એને અલગ કરીશું અને ત્યારબાદ સવાભ્યામ વામવ સૂત્ર દ્વારા એમ કે છે કે તકારસ્ય પરે એકારસ્ય સ્થાને વ આદેશ ભવતી એ પ્રમાણે ત્યાં વ આદેશ કરીશું આગળ બચેલો હલન એ બંને એક તથા સ્વ બનશે અહીંયા શપ વિક્રમ પ્રત્યય હલંત્યમ કરતા
ત્યાં અવધ્યો એ એધમાં આવી જશે અને આ સ્વ જોઈન્ટ ત્યાં મિલન થતા એધસ્વ રૂપ બનશે. સ્વમ એધસ્વ તમે વૃદ્ધિ પામો. તું તમેની જગ્યાએ તું. તો હમ હા બરાબર છે. ઓકે, તો એધસ્વ સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ સ્વ થઈ જશે. ત્વમ અહીંયા એ હોવાને કારણે મ જે છે એ હલંત કરીશું અને હલ હોય તો અનુસ્વાર થઈ જાય. તું વૃદ્ધિ આમ દ્વિવચન, મધ્ય પુરુષ દ્વિવચન. ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક નંદની. હા સર. હમ ઉપદેશે અજ અનુનાસિક ઈથી એદ હલંત ધ હલંત કર્તરી શબ્દથી પની હલંત્યમ સૂત્રથી અને લશકવત પદ્ધતિ શનિ હમ અને આથામ પ્રત્યય. હમ આ તો ગીતથી આના જગ્યાએ ઈયથામ થશે હમ અને લોપો વિયોવલ્લીથી યનો લોપ થશે હમ ઈથામ. અને તીત આત્મનેપદ તેરે સૂત્રથી ઈથે થશે. અને પદાનામ ટેરે ઈથે થઈ જશે અને ફરી પાછા આમેતઃ સૂત્રથી ઈથામ કરી દઈશું. આમ થશે. બરાબર છે. હા સર. હમ તો ઈથામ પછી આ બાજુ છે આ અ જે છે ધમાં આવતો રહેશે. એ ધ પણ હવે અહીંયા અ છે અને અહીંયા ઈ છે, તો શું કરીશું? હમ કયા સૂત્રથી કરીશું? આદ ગુણ થી. આદ ગુણ થઈ ઈ એ ભૂલી ગયેલા. એ થઈ જશે પણ પરરૂપ એકરૂપ થઈ જશે. આ આમાં આવીને ભળી જશે એટલે જોડી દઈએ તો એ ધે થામ જોડી દઈએ તો એ ધે થામ. સ્વમ પછી યુવામ. તમે બે વૃદ્ધિ પામો. 5 થઈ ગયા. બહુવચન, બહુવચન મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. બરાબર છે. નિકિતા અસોડા. છે નિકિતા? નિકિતા અવાજ આવ્યો? કાજલ. હા સર. બોલો બોલો. બોલે તેના બોર વેચાય. જ્યોત્સના, જ્યોત્સના પરમાર. જ્યોત્સના. હા સર. હા. ઈદમાં અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક થી તસ્ય લોપ દર્શનમ લોપ એટલે એદ અને અનુદાતની સંજ્ઞા થવાથી અનુદાત ગીત આત્મનેપદી એ સંજ્ઞા થવાથી આત્મનેપદી ધાતુના પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ્વની તસકૃત અધિથેથી ઈદ સંજ્ઞા એટલે બચશે એધમાં ભળી જશે અને પ્રત્યય દ્વમ અને તીત આત્મને પદાનામ તેરેથી એ થશે એટલે ધે અને આમિત આના સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર આવે તો તેનો અમ થશે એટલે ધ્વમ એટલે એ ધ્વમ યુયમ. યુયમ. યુ. તમે બરાબર. તમે બધા વૃદ્ધિ પામો.
તમે બધા વૃદ્ધિ પામો. પામો. બરાબર છે. આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે એ ધ, અનુદાત્ત, અનુનાસિક. સાહેબ આમાં સવાભ્યામ વામવ સૂત્ર લાગુ પડશે? કયામાં? આ જે ધ્વમમાં ધ્વમમાં એ લાગુ સીધું પડે. આમેથી સવાભ્યામ વામો માત્ર બે માં લાગે. દ્વિવચનના રૂપો છે, મધ્યમ પુરુષ એક વચન અને બહુવચન. આ બે માં જ કામ થશે. સ અને વ એટલે સ નો એ સ સની પછી એ આવતો હોય તો અ થશે અને એ વ પછી એકાર આવતો હોય તો એનો અમ આદેશ થશે. બરાબર. એકમાં થાય છે વ થાય છે અને એકમાં થાય છે અમ થાય છે. બરાબર છે. આ સસ્ય થતું આ સે ને છૂટું પાડીએ તો સ વત્તા એ, તો આ સ પછી એકાર જે છે એનો વ થઈ જાય છે એટલે બની જાય સ્વ. સવાભ્યામ વામૌ. અને પછી ધ્વમ જે છે એમાં ધ્વમમાં પેલા ટીત આત્માને પદાનામ ટેરેથી દ્વે કરીશું. હવે દ્વેને આ ધ્વ અલગ કરી દે, વત્તા એ છે માં રહેલો એ, તો આ એકાર છે એનો અમ કરી દઈએ અને આ અવમાં આવતો રહેશે. ધ્વ અને મ જોડી દઈએ, ધ્વમ. એક એકારનો વ થયો, એક એકારનો અમ થયો. સવાભ્યામ વામૌ. સવાભ્યામ વામૌ. બરાબર છે. સ અને વ સવાભ્યામ બે, પંચમી દ્વિવચન. અને અહીંયા વ અને મ અમ છે આમ તો. વામૌ. સવાભ્યામ વામૌ. સૂત્રો તો બે લાગુ પડે ને સર એમ? હે? સૂત્રો બે લાગુ પડે ને? તીર્થાત્મને પદનામ તેરે ને સ્વાભ્યામ વામો. હા, પહેલા તો ટીતાત્મને પદાનામ ટેરે કેમ ટીત લકાર છે. બરાબર. ત્યાં સુધી બનાવવું એ આપણે વર્તમાન લટ થઈ જાય, લટ લકાર. પછી એક પગથિયું આગળ વધીએ છીએ. એટલે આ આપણો સાચો ક્રમ છે, નહીં કે લટ પછી લીટ. અ ઈ ઉ એ માત્ર નામકરણ છે. માવસ્વર સૂત્ર પ્રમાણે આપણે નામકરણ કર્યા હતા ને, કોના? લકારના. નામકરણ કરવા જાય તો બીજા નંબરે કોણ આવે? પેલો તો અ છે, લમાં એટલે લટ થાય. પછી ઈ આવે તો લીટ થાય. પછી ઉ આવે તો લૂટ થાય. અ ઈ ઉ રૂ લૂટ થાય, લૂટ થાય. બરાબર છે. પણ પ્રક્રિયામાં આ ક્રમ નહીં આવે. પ્રક્રિયામાં આ ક્રમ નહીં આવે. કેમ નહીં આવે પ્રક્રિયામાં? તો પ્રક્રિયામાં સાચો ક્રમ નથી, પણ તમે જે કોઈ બુક પકડશો વ્યાકરણની, કઈ પ્રક્રિયાની, તો તમને લટ પછી લીટ જ જોવા મળશે, લંગ જોવા મળશે નહીં. બરાબર છે. તો એ પદ્ધતિ ખોટી છે. આપણે કોઈની ટીકા નિંદા કરતા નથી, પણ જે ક્રમે બંધ બેસતું આવવું જોઈએ એક લકાર આપણે જુદા કરી લીધા. એ જ રીતે ધાતુ પણ જુદા કરી લીધા. જેમ કે અંગ, અદંત, અંગ કેટલા છે? 1700 ધાતુ. 1 4 6 ને 10. એમાંય પછી એક પછી બીજો ગણ નહીં લેવાનો કે ત્રીજોય નહીં લેવાનો, ચોથો લઈએ છીએ. પછી પાંચમો નહીં લેતા, છઠ્ઠો લઈએ છીએ. સાતમો નહીં લેતા, આઠમો નહીં લેતા, નવમો નહીં લેતા અને 10મો. છતાં ક્રમબદ્ધ છે. છતાં શું કહીશું આપણે? ક્રમબદ્ધ કહીશું. પેલો ક્રમ જે છે 1 2 એ નામકરણનો છે, પણ પ્રક્રિયાનો નથી. એટલે એમાં બધા ગોથા ખાઈ જાય છે. લટ પછી લીટ કરવા જઈએ તો લટના જે પ્રત્યયો છે, તીત અંતિ સીથ થન નિવહમ પરસ્મય પદના જે છે, અથવા તો ઔપદેશિક અવસ્થામાં પ્રત્યયો છે, કયા? તિપ્તસ્થિ સિપ્તસ્થ વિપસ્મસ. એ પ્રત્યયો
લીટ લકારમાં એક બી કામ નહીં કરતો, એક બી લાગતો નહીં. એની જગ્યાએ 9 બીજા જ આદેશ થશે અને સાથે સાથે એ પ્રત્યયો આર્ધધાતુક થઈ જશે. પાછા સાર્વધાતુક તિંગ થશે નહીં. પેલા તો તિંગ જ નહીં રહેવાના. તિંગમાંથી આખા બદલાઈને નવા જ પ્રત્યયો આવવાના છે. તો પેલા સાર્વધાતુક અને પછી તરત જ આર્ધધાતુક અને આર્ધધાતુક પછી પાછા સાર્વધાતુક. આવું બધું કરવા જઈએ તો ખીચડું ભેગું થાય અને પછી કોઈ બેલેન્સ રહે નહીં. એટલે સર મૂળ રૂપના પ્રત્યય છે એ પણ બદલી જાય એની અંદર. હા, બદલાઈ જશે. બરાબર. અંગ બદલાઈ જાય, અંગ પણ બદલાઈ જાય. અંગ બદલાય તો બદલાય, તો અંગ બદલાય તો આર્ધાતુક પ્રત્યય થઈ જાય તો વિકરણ પ્રત્યય નહીં લાગતો. કેટલું બધું પરિવર્તન આવી જવાનું. બરાબર છે. અને બીજું જ કઈ આવશે. બીજું એટલે સેટ, વેટ, અનિટ, આવું બધું આગળ આવશે, પણ એ આપણે બીજા તબક્કામાં આવીશું. બીજા તબક્કામાં 230 જ ધાતુ છે, પણ 6 લકાર છે અને સાથે ગણ પણ 6 છે. વધારે છે પણ સંખ્યા ઓછી છે. એટલે 1700 ધાતુ પ્રથમ તબક્કાએ જોઈશું તો 90-95% ભાગ આપણો પૂરો થશે ધાતુઓમાં. અને આ પદ્ધતિ જે છે એ સરખા હોય અને ક્રમબદ્ધ, જેમ કે લટ લીધો પછી સીધા લોટમાં ના કૂદી પડીએ, લંગ જ લેવો પડે. લંગ જ લેવું પડે. અને લંગ લઈએ તો જ લોટ આવશે. કેમ? લોટો લંગવત, લોટો લંગવત. બરાબર. અને લોટ લીધા પછી લિંગ લકાર છે, પણ લિંગમાં પાછા 2 ભાગ પડી ગયા, વિધિલિંગ અને આશીર્લિંગ. એમાં વિધિલિંગ છે એ જ આપણો સાર્વધાતુકમાં લાગશે, આશીર્લિંગ આર્ધધાતુકમાં જતો રહેશે. તો આ પાણીનીની સાચી રીત છે. કોની? પાણીની. પણ બધાએ તમે જોશો પુસ્તકમાં શું કરશે, તો ગણ જોઈશું તો 1, 2, 10, 1 સુધી સળંગ ક્રમમાં, અને ધાતુ જોઈશું તો અકારિકાર, યાની લટલીટ. આપણે શું કરીશું તો 10 ગણના ધાતુઓને બરાબર સમજો. 10 ગણના ધાતુઓ, એમાં ધારો કે વર્તમાન લટ લકાર છે, આપણે તો લઈએ છીએ માત્ર 4 જ લઈએ છીએ ગણ, અને લકાર પણ 4 જ લઈએ છીએ, કારણ કે પ્રથમ ગણનો સમૂહ છે અથવા પ્રથમ સમૂહ જૂથ છે. પણ જે નામકરણ પ્રમાણે જવા જઈએ તો ઘડીકમાં આપણે સાર્વધાતુ, ઘડીકમાં આર્ધધાતુ, ફરી પાછા સાર્વધાતુ, ફરી પાછા આર્ધધાતુ, કોઈનો મેળ જ નહીં આવે. એટલા માટે 12 વર્ષ ભણે છે વ્યાકરણ, આખી જિંદગી પૂરી કરે છે, પણ ગાયબ. અને પરિણામે દ્રાક્ષ કેવી છે? આપણે કરી આપીએ મીઠી, જે ભાવે. ઓકે, આવી જઈએ પાછા. એટલે આવ્યા ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ આવ્યા. તો ધાતુ છે એ ધ અનુનાસિક. બરાબર. સર હું બનાવું? કોણ? સર હું બનાવું? બનાવ પણ પેલા નામ કહો. પટેલ અંકિતા. ઓકે. ઉપદેશે અચનુનાસિક થી એધ ધાતુ થશે. કર્તરી સપથી 3 પ્રત્યય મૂકશું. એમાં સની લસકવદ થી ઈત સંજ્ઞા થશે અને પની હલંત્યમ સૂત્ર થી થશે. અને મૂળ પ્રત્યય ઈટ મૂકશું. ઈટ બરાબર છે. એમાં ટની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. અને એની આમેત સૂત્ર થી સંજ્ઞા કરી અને એ મૂકશું. એ કર્યો. એ ધાતુને બધા નામ તે. એ તો એથી એ કરશું સંજ્ઞા. એ તો અઈ. એ તો અઈ. હા, બરાબર છે. હા સર, અઈ થઈ જશે. પણ અઈ થશે. અને પછી
આડું તમસ્ય પિચ્ચ. આડું તમસ્ય પિચ્ચ થી 8 નો આગમ કરીશું. બરાબર. આ એક નવું સૂત્ર આ 3 માં ઉમેરાશે. પછી અહીંયા પણ ઈતકરણ કરીશું. આ વધશે. હાલંત્યમ સૂત્રથી તનિત સંજ્ઞા થઈ જશે. રહ્યો આ એટલે હા. આ અને અઈ રહેશે. અઈ. બરાબર છે. તો હવે હજી બેનેય બંધ બેસતો નથી. આદ ગુણસૂત્રથી પરરૂપ એકરૂપ. બરાબર છે. તો આ જે છે અને અહીંયા અઈ છે, તો પહેલા તો આટસ્થ્યથી એક થઈ જાય છે. આમ ગુણ થઈ જાય, અરે વૃદ્ધિ થઈ જાય. આટસ્થ્યથી વૃદ્ધિ થઈ જશે. અઈ એકલો રહેશે. અઈ એકલો રહેશે. પણ આ બાજુ પાછો જોવા જઈએ તો એધમાં રહેલો આ વિકરણનો પાછો અ આખો કરી દઈએ તો અહીંયા અ છે અને અહીંયા અઈ છે. બરાબર છે. તો હવે અ વત્તા અઈ પાછા બે ને આ બાજુ અંગ છે, આ બાજુ અંગ છે, આ બાજુ પ્રત્યય છે. બરાબર છે. તો હવે આવશે એક વૃદ્ધિ રેચી. બતાવવું પડશે કે આગળ જોયું તો આપણે આવ્યું તો વૃદ્ધિ વૃદ્ધિ રેચી, વૃદ્ધિ એચી નહીં આવ્યું ને? નહીં આવ્યું. 6 ઓકે, કાઢીએ. 6 1 88. 6 1 ને 88 વૃદ્ધિ રેચી. વૃદ્ધિરેચી. ઓકે. વૃદ્ધિ પ્રથમ એક વચન, પણ કોનું? વૃદ્ધિનું. વૃદ્ધિનું યાની વૃદ્ધિ કરે છે. આપણે ગુણ કરીએ ને વૃદ્ધિ કરીએ, આ બે વસ્તુ કરીએ છીએ. ક્યાંક ગુણ કરીએ, ક્યાંક વૃદ્ધિ, બે વસ્તુ કરીએ છીએ. તો અદેન ગુણ અને વૃદ્ધિરાદય છે. પહેલું વૃદ્ધિરાદય છે, પછી બીજું અદેન ગુણ છે. પહેલું બીજું સૂત્ર, બે સૂત્ર. પણ એ માત્ર વર્ણોના નામકરણ કરે છે, અચના. બરાબર છે. હવે અહીંયા કે છે વૃદ્ધિ કોની? તો વૃદ્ધિ રે જે છે ને, રે એ વૃદ્ધિનો જે વિસર્ગ જે છે, પ્રથમ વિભક્તિ એક વચન શુભ પ્રત્યય, એનો ર થઈ ગયો છે. અને એચી એ રે જે છે અરમાં આવતો રહ્યો. પણ છૂટું કરી દઈએ તો વૃદ્ધિ એચી જે છે એ જ પ્રત્યાહાર છે. એચીમાં એ જ સપ્તમી વિભક્તિ એક વચન છે, અને સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય. સપ્તમી વિભક્તિ જયારે લાગે ત્યારે આપણે શું સમજવાનું? પરમાં હોય, પાછળ હોય. કોણ પાછળ હોય? જે બાબત કઈ હોય તે. તો અહીંયા કઈ બાબત કઈ છે? એચ. એચ બરાબર છે. એચ પ્રત્યાહાર છે. એચ પ્રત્યાહારમાં કેટલા અચ આવે? એચમાં 2 4 આવશે સાહેબ. 4 આવે. 4 આવે. એ ઓ અઈ ઔ. બરાબર. ત્રીજું ચોથું સૂત્ર, બરાબર ને? અયુણ રૂલુક, પછી એ ઓ અંગ અને અઈ ઔચ. તો 4 થયા. 4 થયા. જેની કદી રસ્વ નહીં થતી, દીર્ઘ હોય ને પ્લુત થાય, આવા 4 છે ને. એચ પ્રત્યાહાર. બરાબર. ઓકે. અને એનું સપ્તમી કરી દીધું. તો હવે અહીંયા કેટલા ગણવાના? 4 ગણવાના. નીચે આપ્યું છે કદાચ ક્યાંક. અને અનુવૃત્તિ આથ. સંહિતાયામ સંધિ 6 1 72 અને એક પૂર્વ પરયો, બંને મળીને એક થઈ જાય છે. એક પૂર્વ આગળ વાળો જે છે એ પરમાં આવી જાય છે અને એકમાં એક થઈ જશે. અવર્ણાત એચ વર્ણે પરે. એચ વર્ણે પરે. એચ એટલે આપણે કેટલા લઈશું? 4. એકાર, ઐકાર, ઓકાર, ઔકાર. અહીંયા અવર્ણાત જયારે કહેવાનું થાય ને, અવર્ણાત, ત્યારે આત પણ
ટપરકરણથી આવી રહ્યો છે ઉપર અનુવૃત્તિ તરીકે, તો અકારાત અને આકારાત બંને લઈશું. ક્યાં? સંહિતાયામ એટલે સંધિમાં. અવર્ણાત્માં આપણે બંને, પણ આપણી પાસે તો અ છે, એ ધ છે, અદંત અંગ છે, પણ પાછળ અય છે. બરાબર? એ અય જે છે એ જ માનો છે અહીંયા. બરાબર છે? એનું સપ્તમી પરમાં હોય, 4 માનો કોઈ પણ પરમાં હોય ત્યારે એક થઈ જશે. સાથે સાથે સંહિતા સંધિમાં પૂર્વ પરયો, પૂર્વ એટલે આગળ વાળો અને પર એટલે પાછળ વાળો. જેમ કે આગળમાં આપણે અ છે અને પાછળ અય છે, તો પૂર્વ વાળો પરમાં આવીને બેસી જાય, જતો રહેશે, એક થઈ જશે. બંને જુદા થશે નહીં, એક થઈ જશે, અદ્વૈત થઈ જશે. અને એક, અને એ કોણ? વૃદ્ધિ. વૃદ્ધિ એકાદેશ ભવતી, એકાદેશ થઈ જશે. હવે આ કોનો બાદ કરી રહ્યું છે? આનો બાદ કરી રહ્યું છે, આદ ગુણાનો. ગુણની જગ્યાએ અહીંયા વૃદ્ધિ કરે છે. બરાબર છે? અવર્ણાત અચ વર્ણે પરે. અચ વર્ણે પરેની જગ્યાએ આપણે શું કરીએ છીએ? એચ વર્ણે પરે. એચ વર્ણ. અચમાં તો બધા આવી જાય, પણ આપણી પાસે એચ છે, એટલે આદ ગુણની જગ્યાએ એને બાદ કરીને સૂત્રેણ પૂર્વ પ્રયોગ ગુણ એકાદેશે પ્રાપ્તે, જે ગુણ એકાદેશ પ્રાપ્ત થતો એની જગ્યાએ તદ બાધિત્વા, તેનો બાધ કરીને શું કરે છે? તો કે અવર્ણાત અકારાત આકારાત. કારણ કે પેલામાં આદ ગુણામાં બી છે આગળ, પણ અચ 9 પાછળ નહીં, માત્ર એચ 4 જ પાછલા. સંહિતાયામ એકાર ઐકાર ઓકાર ઔકાર વિદ્યતે ચેત, આ 4 માંથી કોઈ પણ હોય તો જ ઉભયોહો, બંને મળીને વૃદ્ધિ એકાદેશ ભવતી, વૃદ્ધિ થાય છે અને એક થઈ જાય છે. વૃદ્ધિ ઇતિ સંજ્ઞયા નિર્દિષ્ટ વર્ણ આદેશ રૂપેણ અત્ર વિધીયતે ઇતિ અર્થ. આપણે ગુણ અને વૃદ્ધિ ચારે ચાર કોની? ઈકની સમજી ગયા છે, ઈકની. બરાબર છે? પેલા સૂત્રો તો વૃદ્ધિરાદેશ અને અદેંગ ગુણ વસ્તુ જુદી છે, એમાં 3 જ આવે છે, પણ આપણે તો 4 ને કરીએ છીએ, ગુણ અને વૃદ્ધિ. ઓકે, તો વૃદ્ધિરાદેશ તો પહેલું છે, શરૂઆત ત્યાંથી થાય. ઇતિ અનેના આકારે ઐકાર ઔકારાણામ વૃદ્ધિ સંજ્ઞા ભવતી. એ કયા સૂત્રની વાત કરી? પહેલા સૂત્રની. કારણ કે વૃદ્ધિ તો નામકરણ સંજ્ઞાકરણ છે, અને પછી આથ અને ઐચ, આથ ઐચ, તો એમાં કેટલા થાય? આકાર થાય, ઐકાર અને ઔકાર 3 જ થાય, કારણ કે ઐચ છે. બરાબર? પણ અહીંયા એતે શું કહ વર્ણ આદેશ રૂપેણ વિધીયતે ઇતિ પ્રશ્ન જાતે. અહીંયા આદેશ રૂપે કયો વર્ણ આવશે? તો કે છે 1-1-50 સ્થાને અંતરતમ. આ ઘણી જગ્યાએ કામમાં આવશે. 1-1-50 સ્થાને અંતરતમ. સમજીએ, નીચે આપ્યું હશે. ઇતિ અસ્યાહ પરિભાષાયાહ, પરિભાષા વ્યાખ્યા, આશ્રય સ્વીક્રિયતે. કોનો આશ્રય સ્વીકારવાનો? સ્થાને અંતરતમ. કેવી રીતે? તો કે અનયા પરિભાષા એતદ જ્ઞાપ્યતે યત સ્થાનેન યહ વર્ણ સદૃશતમ તસ્ય આદેશ રૂપેણ વિધાનમ ભવતી. જેમ કે નીચે હજી આપ્યું છે, વર્ણનામ ઉચ્ચારણ સ્થાનાની એતાદૃશાની, સરખા સરખા સ્થાન આવતા હોય, સવર્ણ જેને કહીએ આપણે. અવર્ણસ્ય કંઠ અકુહ વિસર્જનીયા નામ કંઠ, અને એકારસ્ય ઐકારસ્ય ચ કંઠતાલુ. એ દૈતોહો કંઠતાલુ. બરાબર છે? ઓકારસ્ય ઔકારસ્ય ચ કંઠોષ્ટમ. બરાબર? ઓષ્ટ. તો આ રીતે જે સ્થાને અંતરતમ, જે સરખા સરખા આવતા હોય તે આવી શકે છે. નીચે આપણે જવાની જરૂર નથી.
ઓકે, હવે ફરી પાછા આવીએ ત્યાં આપણે કાર્ય કરતા હતા ત્યાં. વૃદ્ધિ રેચી, વૃદ્ધિ રેચી, 6 1 88. હવે અહીંયા અ છે અને અહીંયા ఐ છે, બરાબર. તો વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ એટલે કે અહીંયા ઓલરેડી વૃદ્ધિ તો છે જ, ఐ ઓલરેડી પોતે વૃદ્ધિ તરીકે જ છે. તો હવે આ ఐ ને પરરૂપ એકરૂપ કરી દઈએ, આ આમાં આવતો રહ્યો એટલે ఐ જતો રહેશે અહીંયા. તો બની જશે એ ધઈ, બની જશે એ ધઈ. કોણ? અહમ, અહમ એ ધઈ, હું વૃદ્ધિ પામું વૃદ્ધિ પામું છું. બરાબર છે. એમાં શું કરવા જઈશું તો પાછું અવળું થઈ જશે, સમજ્યું? લટ થઈ જશે. બરાબર છે. આજ્ઞા છે, આજ્ઞા કોઈકની પામું. પાસેથી આજ્ઞા મેળવવાની, તમારી પાસે હું વૃદ્ધિ પામું. બે સાધી દઈએ એક સાથે, એક સાથે બે સાધી દઈએ. કેમ? સરખા સરખા છે. તો ધાતુ છે ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. દ્વિવચન અને બહુવચન. અને અવસર આપીએ, રૂડો અવસર. બોલી દો સર, નહીતર બોલો. જેને અવસર ના મળ્યો હોય તે નવામાંથી, નવામાંથી. કાજલ? હા સર. બોલો કાજલ. શું કરીશું? પહેલા આ ધાતુમાં ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુને હલંત્યમ સૂત્રથી કયા સૂત્રથી? આ ધમાં ઉપદેશે અજનુનાસિક થઈ જશે, એદ થઈ જશે. કર્તરી શબ્દથી અને વિકરણ પ્રત્યયમાં પણ પની હલંત્યમ સૂત્રથી રહ્યો અ સાથે પિત્ત પણ છે અને શીત પણ છે, એટલે સાર્વધાતુક પણ છે. ઓકે, અને પ્રત્યય બે સાથે લઈએ છીએ તો ઈટ પછી વહી અને મહિયન આવું છે. તો પહેલા તો ટીત આત્માને પદાનામ ટેરે અથવા અહીંયા બી હલંત્યમ લગાવવું હોય તો લગાવી શકો, કઈ ફેર પડશે નહીં. તો ટીત આત્માને પદાનામ ટેરે વહે અને વહે કરીશું, પણ સાથે આડું તમસ્ય આગમ કરીશું, 8 નો આગમ કરીશું. સાથે સાથે હજી એક બીજું સૂત્ર લાગી રહ્યું છે, તો અહીંયા ડબલ માત્રા, અહીંયા પણ ડબલ માત્રા. આ વહઈ અને આ વહઈ. અને આગળ કોણ છે? એ ધ છે, વિકરણ પ્રત્યય અ. દમાં લાવી દઈએ તો બની જશે. હવે પાછું અહીંયા સંધિ બદલાઈ રહી છે, અહીંયા અ છે અને અહીંયા આ છે, અ વત્તા આ, આવું થાય છે. તો શું કરીશું? આગળ મેં સૂત્ર બતાવ્યું હતું, આગળ યાદ આવે તો. સવર્ણે દીર્ઘ 6 1 101, 6 1 101. તો થઈ જશે એ ધા અને એ ધા મહઈ. અહમ પછી આવામ અને વયમ. અમે બે વૃદ્ધિ પામીએ, અમે બધા વૃદ્ધિ પામો. થઈ ગયા કેટલા? 9 9. તો એ ધતામ, એ ધેતામ, એ ધનતામ, એ ધસ્વ, એ દેથામ,
એધધ્વમ એતદ્ધ્વમ એધૈ એધૈ એધાવહૈ એધાવહૈ એધામહૈ. એધામહૈ. આગળ કોઈ પદ ઉમેરવું હોય તો સહ એધતામ તૌ એધેતામ તે તે એધંતામ એધંતામ ત્વમ એધસ્વ ત્વમ એધસ્વ યુવામ યુવામ એધેથામ यूयम एतद्वम એતદ્ધ્વમ अहम एधै એધૈ आवाम આવામ एतावहै એધાવહૈ वयम વયમ एतामहै. એધામહૈ. એ અત્યારે નહીં કરાવું પણ પછી જ્યારે ધાતુ પર આવીશું ત્યારે આવું બોલવું પડશે. પડશે. તો અહીંયા લોટ લકાર. કયો લકાર? લોટ લકાર. લોટ લકાર સંપૂર્ણ. 3 લકાર પૂર્ણ કર્યા ઉદાહરણ સાથે. રહ્યો 1 લકાર પ્રથમ તબક્કામાં પ્રત્યયો બનાવવામાં, માત્ર પ્રત્યયો બનાવવા. હવે આવશે વિધિલિંગ લકાર. વિધિલિંગ લકારની પહેલા તમને અનદંત અંગ અને અભ્યસ્ત અંગ સહેજ બતાવી દઉં, દર્શન કરાવી દઉં, કારણ કે એ આપણે 3 જ બદલાય છે. લોટ લકાર આત્મનેપદ. જ જોજો અહીંયા જ અદંત અંગમાં તો આપણે બરાબર અંતામ કર્યું હતું. અંતામ કર્યું હતું. સાથે બીજા 2 પ્રત્યયો આવશે. विकर्ण लगावीने अंग, શું કહે છે, धातु और विकर्ण को मिलाकर बना हुआ अंग अनदंत होने पर, अदंत नहीं पण अनदंत होने पर झ के स्थान पर छंतः जे लगावता था एनी जग्याए आत्मने पदे श्वनतः શરૂઆતથી લગાવતા આવ્યા છે. સૂત્રથી અથ આદેશ થશે. અથ, અંત નહીં પણ અથ, અને બની જશે અતામ. આમે તહથી, આમે તહથી અતામ થઈ જશે. તો આ રીતે પછી અનદંત અંગ મેં આતામ અને આથામ જે છે એમાં આતો કી તહ નહીં લાગે એટલે ઈય નહીં થાય, અને ઈય નહીં થાય તો લોપો વેરવલી નહીં લાગે. બરાબર છે. પણ ટીત આત્મને પદાનામ ટેરે તો લાગશે જ. ઓકે, તો આતામ અને આથામમાં અતામ અને અથામ થઈ જશે. ક્યાં? અનદંત અંગમાં બીજા તબક્કામાં આવશું ત્યારે. બરાબર છે. તુતામ, તુતાત, તામ, અંતુ, ઉહુ પરસ્મય પદમાં નથી તાત, તમ ત અને આમ પરસ્મય પદ. તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધ્વમ અય આવહય આમહય આત્મને પદ. બીજો ગણ સમૂહ જે છે અનદંત અંગ, તુતાત, તામ, અંતુ, એમાં હી રહેશે. હીનો ક્યારેક ધી પણ થાય છે, થશે, એ સૂત્ર અલગ આવશે. ધી તાત અથવા ધી તાત આવશે. તમ ત, આની આવ આમ. અહીંયા આની આવ આમ જે ઘાટા અક્ષરે લખ્યું છે, બોલ્ડ કર્યા છે, એનો અર્થ એ સમજવાનો છે આ બોલ્ડનો કે એ પિત્ત છે. આની આવ આમ અને અજાદી પિત્ત છે, હલાદી નહીં, આગળ આગળ અજ છે. એ જ રીતે અહીંયા તામ, આતામ, આતામ, ઈતામ નહીં પણ આતામ અને અતામ. સ્વ આથામ, ઈથામ નહીં પણ આથામ, બાકી બધું બરાબર. ધ્વમ અને અય આવહય આમહય. અય આવહય આમહય જે છે બોલ્ડ છે એ પણ પિત્ત છે. કેમ? આડુતમસ્ય પિત્ત, અતિદેશ થયેલો છે. બરાબર. પછી ઈગંત અંગ જ્યારે આવશે ત્યારે ગુણ કરવો પડશે. અને અભ્યસ્તમાં પણ એક સૂત્ર ચાલ્યું આવે છે. એમાં પણ એક સૂત્ર ચાલ્યું આવે છે અભ્યસ્તમાં. અભ્યાસમાં ધાતુ બેવડાશે, બીજા ગણના ધાતુ આવશે અને ત્રીજા ગણના ધાતુ આવશે. ત્યારે આ પરિસ્થિતિ. આમ કુલ 5 પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે ધાતુને ડબલ કરવો પડે. યાની એ પછી આપણે આખું આ પ્રકરણ જુદું છે. તો અદભ્યસ્તાત, અભ્યસ્ત અંગ. કેવું? અભ્યસ્ત અંગ એ અનદંતનો જ એક ભાગ છૂટો પડ્યો છે, એમાંથી જ છૂટો પડ્યો છે.
ઓકે, પછી જી જે છે પરસ્મય પદમાં એમાં શું થશે? અદભ્યસ્તાથી અત થઈ જશે, એટલે અતુ થઈ જશે. અંતુની જગ્યાએ અતુ થઈ જશે. તો આટલું પરિવર્તન અભ્યસ્તમાં આવશે, પરસ્મય પદમાં આવશે. પેલું તો રહેશે જ પાછું. કયું? અનદંત વાળું તો અહીંયા રહેશે જ. આત્મને પદ વાળું આ ત્રણ જે છે ને એ તો રહેવાના જ, કારણ કે અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. પણ પરસ્મય પદમાં એક પ્રત્યયને બદલાય છે. કોને? જીને. અંતુની જગ્યાએ અતુ કરી નાખે છે. હી પ્રત્યય માટે વિશેષ છે, પણ એ વિશેષ આપણે અત્યારે નહીં જોતા, કારણ કે ત્યાં તો લોપ કર્યો તો શહેરીય પિચ્ચથી, અને પછી અતો હે થી લોપ કર્યો તો, એ જાણીએ છીએ. પણ ક્યારે હીનો ધી થઈ જાય છે એ હાલમાં નથી જોતા. ઈ હલ્યગો હુ જલભ્યો હો હેરથી, અહીંયા સૂત્ર આપ્યું છે પણ એ હાલ જોતા નથી, કારણ કે આપણે અત્યારે એ વિષય નથી, એટલે એ હીનો ધી પણ થાય છે. બીજું જે કંઈ થાય છે એ આપણે અત્યારે લેતા નથી. અને પછી આવીશું સીધા ક્યાં? વિધિલિંગ લકાર. કયા લકારમાં? વિધિલિંગ લકાર. મૂળ લકાર તો લિંગ છે, મૂળ લકાર લિંગ છે. એનું એ ઈતકરણ કરવા જઈએ તો એકલો લ જ બચે છે, એકલો લ બચે છે. પણ લિંગ લકારનું નામકરણ માટેનું સૂત્ર છે વિધિ નિમંત્રણામંત્રણ દશ. અહીંયા છે વિધિ નિમંત્રણ મંત્રણાધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેષુ. પછી આપણે જોઈશું, આમ તો જોઈ ગયા છીએ, ફરી પાછા લઈ લઈશું. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રશ્ન, પ્રાર્થનેષુ. બરાબર, આખું બહુવચન થઈ ગયું. લિંગ આ સૂત્ર છે. આમ તો વિધિલિંગ અને આશીર્લિંગ છે, એમાંથી વિધિલિંગ છે આ. બરાબર, તો એમાં શું કરવું કે છે? તો આ સૂત્રથી લિંગ પ્રત્યય બનાવો. પછી એમાં આ તો નામકરણ છે. નામકરણમાં તો માત્ર લ હલંત જ બચશે દરેકમાં, બારે બારમાં. પછી લસ્યથી 9 દુ 18 પ્રત્યયો લગાવવાના, અને પછી પાછા પ્રત્યયોના પ્રત્યયો બનાવવાના. બરાબર છે. પહેલા નામકરણ કયું છે, એટલે એકલો લ રહે નામકરણમાં, અને એની જગ્યાએ લસ્ય સૂત્રથી 18 પ્રત્યયો લાગે. 9 પરસ્મય પદ, 9 આત્મનામ છે. અને તિંગ કહીશું. તિંગ એ આદેશ છે, તિંગ એ આદેશ છે. અચ્છા, વિધિલિંગ લકારના પરસ્મય પદ પ્રત્યયો શું કે છે અહીંયા? 2 પ્રકારના છે. 2 પ્રકારના છે. 2 પ્રકારના એટલે અનદંત અંગ અને અદંત અંગ. અહીંયા અત્યાર સુધી એક બીજું પરિવર્તન આવી રહ્યું છે. સેજ તમને ભૂમિકા બાંધી દઉં, જેથી તમે વાંચો તો થોડી ખબર પડે કાલે આવતા પહેલા. બરાબર છે. અત્યાર સુધી આપણે શું કર્યું કે ત્રણેય લકારમાં માત્ર અદંત અંગને ધ્યાન આપ્યું છે. શું કર્યું છે? અદંત અંગના પ્રત્યયોને ધ્યાન આપ્યું છે. અનદંત અને અભ્યસ્ત અંગના પ્રત્યયોને આપણે ધ્યાન આપ્યું નથી. ભલે 3 બદલાય, ભલે અનદંતમાં 3 બદલાય અને અભ્યસ્તમાં 1 બદલાય. 1 બદલાય એટલે અનદંતમાં અભ્યસ્તમાં તો અનદંતના 3 ગણી જ લેવાના છે, કુલ 4 બદલાય. પણ અભ્યસ્તમાં પરસ્મય પદમાં 1 બદલે છે. બરાબર છે. તો હવે 3 લકાર આગળના આપણે જોયા, લટ, લંગ ને લોટ. તો ત્યાં ખાસ લક્ષ આપ્યું અદંત અંગને. પણ હવે જ્યારે વિધિલિંગ લકાર બનાવવા જઈશું ત્યારે પહેલા અનદંત અંગના પ્રત્યયો બનાવીશું અને પછી અદંત અંગના બનાવીશું. આવો ફેરફાર આવશે. કેમ? તો જ્યાં સુધી અનદંત અંગના પ્રત્યય નહીં બને ત્યાં સુધી અદંત અંગના નહીં બને. એક જ સૂત્ર આગળ લગાવી અને અદંત અંગના પ્રત્યય બનાવીશું. પણ એની પહેલા અનદંત અંગના પ્રત્યય બનાવવા પડશે. આવું પરિવર્તન અહીંયા આવશે સૌથી પહેલા. બરાબર, એટલે 9 પ્રત્યયો કયા બનાવીશું? અનદંત અંગના. અત્યાર સુધી અનદંત અંગ કે અભ્યસ્ત અંગમાં
3 યા 4 પ્રત્યય જ બદલાતા હતા, પણ હવે શું થશે? 9 બદલાઈ જશે, 9 બદલાઈ જશે. અને એ 9 અનદંત અંગના પ્રત્યયો બનાવ્યા પછી અદંત અંગના એમાંથી જ પરિવર્તન કરી દઈશું. યાની કે જ્યારે પાછલા 6 લકાર છે કે 6 ગણ સમૂહ છે ત્યારે અનદંત અંગના પ્રત્યયો લાગશે, પણ એ બનાવ્યા પછી સીધા એક સૂત્રથી સાધી દઈશું અદંત અંગના પ્રત્યય, જે આપણા 4 લકારને અરે વિધિલિંગ લકાર છે, પરસ્મય પદ અને આત્માને પદમાં થોડું હજી બદલાશે. પહેલા પરસ્મય પદ લઈશું. તો આ રીતે અત્યાર સુધી તમે, હવે પાછો વિચાર એક નવો આવશે. અત્યાર સુધી તો આપણે પ્રત્યય જ્યારે કોમન એક જ સુધી જાણતા હતા. અદંત અંગ કે અનદંત અંગ કે અભ્યસ્ત અંગ તો કઈ હાથમાં હતું નહીં, બરાબર છે. પણ પરસ્મય પદમાં અને આત્માને પદમાં 3 પ્રકારના અંગ બની રહ્યા છે અને તે પ્રમાણે પ્રત્યય બની રહ્યા છે. એ જ રીતે કેટલા લકારો થશે? 12 લકારો થશે અને એમાં 3 પ્રત્યય. આ જયારે તમે વાંચો થોડું, કેટલું? આટલું છે, અડધું પાનું છે. કેટલું છે? અડધું પાનું છે. પહેલું સૂત્ર, યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. બરાબર છે. આવું સૂત્ર શુટ્ટિથો. અહીંયા બે આગમો આવી રહ્યા છે. એટલા બે અત્યાર સુધી એક આવ્યા, આડું તમસ્ય પિત્ત છે, 8નો આગમ આવતો, પણ અહીંયા બીજા બે આગમો આવી રહ્યા છે. એક યાસુટ છે, એક સૂટ છે. એક યાસુટ છે, એક સૂટ છે. લકારમાં અંગની જ સંજ્ઞા થઈ રહી છે, એટલે કેવા પ્રકારનો લકાર થઈ ગયો? હવે ગીતની જગ્યાએ ગીત થઈ જવાનો. અંગની જ સંજ્ઞા થાય, અને અંગની જ સંજ્ઞા થાય એવો આગળ ક્યાં હતો? લંગ લકાર. તો લંગ લકારને પણ ધ્યાનમાં લેવો પડશે. લંગ લકારને પણ ધ્યાનમાં લેવો પડશે. લોટો લંગવત ત્રીજામાં પણ ધ્યાનમાં લીધો તો સેમ અહીંયા પણ લંગ લકારને પણ ધ્યાનમાં લેવો પડશે. અને પછી આના પર આવીશું વિધિલિંગ લકારમાં. ક્લિયર? નેક્સ્ટ આવતીકાલે આપણે લઈશું. છે કોઈને પ્રશ્ન? સાહેબ, લંગ લકારની અંદર મધ્યમ પુરુષ એક વચન આપણે ધાતુને લગાડીએ, અપઠ સ કે અપઠ હ? અપઠ સ નું વિસર્ગ સુધી એટલું ખાલી સ હલંત થાય છે ને, એની પ્રક્રિયા વિસર્ગ સુધી જવાની. બરાબર. એ થોડુંક સમજાય દો ને, ખાલી વિસર્ગ કઈ રીતે થાય. જેમ તમે તસ થસ વસ મસ માં ગયા હતા ને, યાદ છે? લટ લકારમાં, હા લકારમાં તસ થસ હા, વસ, સસજુસો રૂ, બસ એ જ સસજુસો રૂહુ, ને એ રીતે જ ને, ખર અવસાનો વિસર્જનીય. એ જ પ્રક્રિયા. બરાબર. સ નો વિસર્ગ કરી દેવાનો એ રીતે. હા, ખર અવસાન એ વિસર્જનીયથી વિસર્ગ કરી દીધું. અવસાન છે. પહેલા ઋત્વ કરીશું. ઓકે ઓકે. પહેલા ઋત્વ કરીશું. ઋત્વમાં પણ હા ઈતરણ કરીશું. ર બચશે, અને ર બચ્યા પછી ખર અવસાનયો વિસર્જનીય, એટલે વિસર્ગ થઈ જશે. ઓકે સર. ખ્યાલ આવી ગયો ને? હા સર. એવું ને એવું સુખમાં પણ થશે. જેમ કે રામ છે, એમાં શું પ્રત્યય છે? સુ ઔજસ. આ તો હજી તો ત્યાં જતા તો ઘણી વાર લાગશે, પણ સુમાં પાછો સ વત્તા ઉ, એ ઉ કેવો છે? તો અનુનાસિક છે. પરિણામે વિસર્ગ સુધી પ્રક્રિયા સ હલંત રહ્યો ને, તો ધારો કે રામ નામ છે, રામ સંજ્ઞા છે, પણ પાછળ શું લગાડી દઈએ? પ્રથમ વિભક્તિ એક વચન, અને સ વત્તા ઉ, ઉ જે છે એ અનુનાસિક છે. સુમાં રહેલો, સમા રહેલો ઉ, તો ઉ ઉપદેશ જ નાસિક થી
તસ્ય લોપ દર્શન લોપ તો રહ્યો સહલંત અને સહલંતની પ્રક્રિયા વિસર્ગ સુધીની બરાબર રામ બંને જગ્યાએ, કારણ કે બંને વિભક્તિ પ્રત્યય કહીએ છીએ તિંગ અને શુક બરાબર. એટલે પહેલા આપણે ક્રિયાને સાધીએ છીએ, પછી નામને સંજ્ઞાને સાધીશું જે તે પ્રત્યયો પ્રમાણે. પણ પ્રક્રિયા વિધિ જે છે કોમન આવશે, સરખી આવશે. આ મોટામાં મોટું રહસ્ય છે સૂત્રોમાં કે પાણીનીમાં. છે કોઈને પ્રશ્ન? હા ભાઈ. હા સર, જે લોટ લખતા પ્રત્યય તમે બતાવે ને અદંત સંજ્ઞા તૈયાર બનાવીના, એમાં પ્રથમ પુરુષ બહુવચનમાં અંતુ પ્રત્યય હતો, એની બાજુમાં સ્લેશ કરીને ઊભું લખે છે, એ કઈ રીતે બને? એ કઈ ખ્યાલ ના આવે. લોટ લકારમાં લોટ લકારમાં પ્રથમ પુરુષ બહુવચન, અદંત અંગમાં અંતુ અને બાજુમાં ઊભું હતું ને. હા એ ઉહુ છે, જુસ પ્રત્યય છે. એ તો યાદ સર આવે? પેલું તો હે લંગ લકારમાં આવે છે ને, પેલો સીજ અભ્યસ્ત વિધિ અભ્યસ્ત સૂત્રથી. વિધિ ભ્યશ્ચ. હા એ તો ખ્યાલ છે મને, પણ આ લોટ લકાર નો તો ખબર નહીં. એમાં તો કેમ કે અનદંત અંગમાં તો અતું થઈ જાય ને. પેલામાં એ પ્રત્યે મને એવું લાગ્યું કેમ અહીંયા લખ્યું છે. કઈ જગ્યાએ મૂકેલો? બુકમાં છે? એક મિનિટ હા હમણાં તમે બતાવ્યા ને એમાં. જોઈ લઉં હાલ જ. ક્યાં હતું? આ રહ્યું અંતુમાં. હા હા આ ઉહુ ને? હા ઓકે, આવી જઈએ. નિરાકરણ. જગ્યાએ આપેલું હતું. લોંગ લકારમાં બને છે આપણે અનદંત અંગમાં. આ ઉ જે છે ને, હા સર. નીચે અનદંતમાં તો અતું છે જ. ક્યાં હતું? એમાં અંતુક લખ્યું છે, પણ નીચે દર્શાવી દીધું છે ને, લખ્યું છે અતનો આદેશ થશે. અહીંયા હતું છે, હમ આ જગ્યાએ હતું છે બરાબર. પણ અહીંયા ઉહુ જે છે એ અભ્યસ્તમાં કેમ આવશે, હું તમને જોઈને કહીશ આગળ. પણ છે ખરું. મને એવું લાગ્યું કે આવો પ્રત્યય તો બન્યો જ નહીં હજુ સુધી, તો ખબર નહીં. મૂળ તો જુસનો જ છે. હા હા જુસમાં ઉ તો ગયો, જમા રહેલો ઉ જય જાય હા જય. બરાબર છે. અને પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, એટલે એ પ્રત્યે આપણે લોંગ લકારમાં બનાવીએ છીએ, પણ આ લોટ લકારનો ખ્યાલ નતો એટલે પૂછ્યું સર. બરાબર, જોઈ લઈશું. હા કારણ કે આપણે આમાં તો એક અંશ પણ સૂત્ર વગર જઈ શકતા નથી. હા ને આ પ્રત્યય આવ્યો એટલે કઈક તો હોય. બરાબર છે. એને કાલે નિરાકરણ કરી આપીશ. હા સર. બાકી ભરતમાલી. હલો સર. ભરતમાલી. હા જગદીશ. હા સર, આપણે આ જે યુટ્યુબમાં લેક્ચર મૂકીએ છીએ એમાં જો શક્ય હોય તો ટાઇટલ લખજો ને સર, એવી રિક્વેસ્ટ કરું. કારણ કે શું કે બહુ બધા લેક્ચર થઈ જાય ત્યારબાદ એવું હોય કે લોટ લકારના ના તો ખાલી ક્રમ આપો ને. લખું છું. તમે અંદર ખોલશો ને એટલે જોવા મળશે. ધારો કે આજનું લેક્ચર છે તો એમાં શું વિષય વસ્તુ હતું એ હું લખું છું. અચ્છા હા, જે હા, તમે એટલે ઉપર તો ક્રમ જ દેખાય ને એટલા માટે. હા તો કે ના બહુ બધા લેક્ચર થઈ જાય પછી લોટ ના લકાર નીચે જોવો પછી હોય તેમાં કઈ રીતે પ્રત્યય ખોલશો ને બનેલા. એટલે તરત જ આવશે. ખોલશો એટલે તરત જ આવશે. એમાં જોવા મળશે અચ્છા, સબટાઇટલ જોઈ તરીકે. લઈશ. હા, જેને સબટાઇટલ હા કહી. હા
કોણ હતું? હા, ભરત. તબિયત સારી થઈ ભરત? હા સર, બુકો મળી ગઈ? હા બરાબર થઈ ગયું સર. હા. બુકો પછી હજી નથી મળે, એ તો કોઈ ત્યાંથી લઈ લઈને ગયું? હજી એટલી સુધી બાકી નથી. અચ્છા અચ્છા, હા, એ અલ્પેશભાઈ આવ્યા હતા, ટીચર છે. એ ત્યાં રાધનપુર પાસે ભણાવવા માટે આવે છે. બરાબર. હજી એક એમને આપણે કીધું હું ભાભર મોકલાઈ દઈશ, તો ભાભર કીધું હું જઈને લઈ આવીશ. બરાબર છે. એક રેગ્યુલર વિદ્યાર્થીની મધુ ગાયબ છે શરૂઆતમાં. મને તો સર એટલે આંખોને ના પાડી હતી ને જોવાની મોબાઈલ, એટલે અત્યારે એક બે ચૂકી ગયો હતો વધારે. બરાબર. યુટ્યુબમાં ચાલુ છે, 28માં સુધી પહોંચી આવ્યો છે. વાંધો નહીં આવે, 29, 31 કલાકે ખાલી એક બે પહોંચી વળાય પણ વધારે નહીં પહોંચી. વધારે થાય ને એટલે પછી નથી. કારણ કે એને આમ સમજાવવું તો પૂછી સમજી લઈએ, પણ યુટ્યુબમાં હોય ને ત્યારે સમજવું તો અઘરું પડી જાય, પણ એને રિપીટ કરવું પડે ઘણી વાર. બિલકુલ, કારણ કે મનને બિલકુલ સ્થિર કરવું પડે અને એ પકડાતું નથી, તરત જ ખસી જાય. આપણને ખબર નહીં હોય ને ખસી ગયું હોય. શરત બરાબર છે? હા સાહેબ. બસ તો લાગેલા રહેજો તો વાંધો નહીં આવે. ના ના, ટાઈમ થાય એટલે 8:55 થાય એટલે હું જોઈન થઈ જ જઉં છું. બરાબર છે. અને હવે ખબર પડે છે અભ્યાસ કરતા થોડી થોડી. બિલકુલ. પણ સર આ પુસ્તક મંગાવવા પડે એવું છે. હા છે, આવી જશે, અઠવાડિયામાં આવી જાય છે. હે ને? ને એટલે તમે ઓર્ડર આપી દેજો, બહુ મોંઘા હું નથી. આવતા જતા લઈ. એક હા ના, કશો વાંધો નહીં. હમ, મારે એક સેટ જોઈએ. મળી જશે. એ હા. સેટને સમજવા માટે પણ આ જરૂરી છે. હા, એટલે આ પાયો પહેલા સમજીએ પછી જ ને, બિલકુલ કે કલેક્શન કરવાનો કોઈ મતલબ નથી. બિલકુલ, કારણ કે નથી હા સમજાતું. હા. હા બીજું રહસ્ય તમને કહી દઉં, માતાજીના મેં વિડીયો જે લિંક મોકલી છે ને હા, એ તમને, મોકલ્યા છે તમે, મોકલ્યા છે તમે. પહેલું અને બીજું બે તમે જોશો ને હા તો હા આખું સંસ્કૃતનું જે અધ્યયન જે છે હા એનું રહસ્ય તમને ખબર પડી જશે. અને હા બીજા તો ઠીક, પણ આપણે સંસ્કૃત વાળા છે એમના માટે આ હા કેટલું જરૂરી છે એ તમને ત્યાં ખબર પડશે. અને એનું ફળ પણ બતાવી દેશે. માતાજીએ ફળ પણ કહી દેશે કે આ સંસ્કૃતનું અધ્યયન કરવાથી અથવા માત્ર પાણીનીનું અષ્ટાધ્યાયીનું અધ્યયન કરવાથી આપણને શું ફળ મળશે એ વાત એમણે બતાવશે. બરાબર છે. તો સાહેબ, આપણા બધાના પૂર્વજન્મના સંસ્કારથી બધા ભેગા થયા છે. બાકી સંસ્કૃત વિષય લઈને તો ઘણા બધા બેઠા છે. આપણને કંઈક ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે બધાને. ઘણા બધા બેઠા છે અને ઘણા બધા જતા રહ્યા છે પૂરું કરીને, પણ જૈસે થે હા આવતા હા હતા એવા ને એવા હા કોરું ને કોરું પાછા જતા રહ્યા. હમ, હા અને હા હજી કોરા ને કોરા બી છે, હું નિંદા નહીં કરતો. હા, પેલું ના લાગે. પુનરપી જનનમ પુનરપી મરણમ જેવું. બિલકુલ બિલકુલ. પણ આ જે નિમિત્ત ઘણા બન્યા. સર એવા પણ છે, હા ઘણા એવા પણ છે કે કોઈ વિષય ના મળ્યો એટલે સંસ્કૃત રાખી લીધો છે અને પછી હાલ્યા ગયા છે એમને બિલકુલ. એમાં જ. હા, મનુષ્ય જન્મ મળ્યો છે તો ગાડરિયો પ્રવાહ ઘેટાની જેમ આયુષ્ય પૂરું. હા હા પણ બીજું તમને એ કહી દઉં કે આ જે આપણે મળ્યા છીએ એ પૂર્વજન્મના તો સંસ્કાર તો ખરા જ, પુણ્ય કર્મ તો ખરું, હા પણ હવે પછી જે કંઈ મળવાનું છે એ હવે ઘણું બધું મળવાનું છે આ જાણ્યા. હા બરાબર. એટલે વિશ્વમાં આ જે ગ્રંથ છે એક જ માત્ર, એક જ ગ્રંથ છે, પણ જેટલી ભાષાઓ હશે એ બધું આમાંથી આવ્યું છે ટોટલી. અને ફળની દ્રષ્ટિએ જોવા જશો કે જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જશો તો કંઈ બાકી રહેશે નહીં. બાકી નહીં એટલે કે જે કંઈ જ્ઞાન આ સૃષ્ટિ પર પડ્યું છે કંઈ પણ બાબતનું, માત્ર સંસ્કૃતની વિષયને લગતું નહીં કહેતો હું, ચાહે સાયન્સ હોય, કોઈ પણ હોય, વૈજ્ઞાનિક સાયન્સ યાની કેમેસ્ટ્રી, ગણિત, બધું જ બધાના મૂળ આમાં છે. બધાના મૂળ સંસ્કૃતમાં જ છે. એટલે આપણે જાણતા નથી, આટલી જ તકલીફ છે. હવે જે લોકો સાયન્સ વગેરે છે મૂળ સંસ્કૃતમાંથી તો ખરા, તો એ આપણે એ સાયન્સની ખબર નહીં અને એમને સંસ્કૃતની ખબર નહીં. આવું થાય છે. બાકી એટલે જરૂરી કમ્યુનિકેશન થતું જ નથી. અને જો એ કમ્યુનિકેટ જો થયું હોય ને, સંસ્કૃત કમ્પલસરી અનિવાર્ય તરીકે, અને એમાં એક જ ગ્રંથ અષ્ટાધ્યાયી, પછી બાકીની હા કોઈ પણ ફેકલ્ટી તમે ભણો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કોઈ પણ ભણો,
પણ સંસ્કૃતને ધ્યાનમાં રાખીને તો ઘણો બધો સુધાર થઈ શકે એમ છે. ધારો કે આની જ વાત કરીએ, કમ્પ્યુટરની કરીએ, એકલા કમ્પ્યુટરની જ વાત કરીએ સંસ્કૃતની દ્રષ્ટિએ, તો જેમ કે આ કી બનાવ્યું છે તો એ સંસ્કૃતના વર્ણો જે છે આપણા અચને હાલ એની રીતે ગોઠવણી તો કરી દીધી, પણ અમુક વર્ણો એવા છે અને સ્વરાંકન વગેરે છે. હવે એ કમ્પ્યુટરનો વિષય આપણો નથી, સંશોધનનો એ સોફ્ટવેર એન્જિનિયર જ કરી શકે. એ એન્જિનિયર, પણ એ એન્જિનિયરને આ ખબર નથી સંસ્કૃત. હા, એટલે બધી કડીઓ જોડાતી નથી. ના, હવે જો જોડાઈ હોત તો આપણને જે વૈદિક ભાષા લખવાની અત્યારે તકલીફ પડી રહી છે, જે આજ દિન સ્વરાંકન હજી નથી મળ્યું આપણને, અવગ્રહ વગેરે જે છે એક સીધી કોપી મારવી પડે છે, કીમાં નથી હજી સેટ થયું. ના, વિસર્ગ છે વગેરે. અને બીજી ભાષા ગુજરાતી છે કે હિન્દી છે, અંગ્રેજી, ત્રણને લઈએ તો આપણે મોબાઈલની અંદર બોલીને એ લખી શકીશું, પણ સંસ્કૃત બોલીને નહીં લખી શકીએ. હા, શક્ય છે, પણ ક્યારે? એ જે સોફ્ટવેર બનાવનાર છે એ વ્યક્તિને સંસ્કૃતની ખબર હોવી જોઈએ, તો શક્ય છે, બાકી નહીં શક્ય બને. એટલે ભલે સંસ્કૃતની રીતે બનાવે, હજી પ્રયત્ન કરી રહ્યા છે, પણ સાચું સંસ્કૃતને જે આ સંસ્કૃતમાં ખાલી આ અષ્ટાધ્યાયને જ જાણશે તો જે 18 ભેદો પડી રહ્યા છે તો કંઈક ઉચ્ચારણમાં અને એ આપણે બોલવાથી લખી શકાશે. જેમ ગૂગલ ટ્રાન્સલેશન છે, અન્ય ભાષામાં ટ્રાન્સલેશન, તો એમાં બધી ભાષામાં હજી પૂરેપૂરું સક્સેસ તો નથી જ, જે રીતે જોઈએ એ રીતે. એટલે એ બધામાં જે ખામીઓ છે એ કોણ દૂર કરી શકશે? આ સંસ્કૃતને જાણકાર જ કરી શકશે, તો પ્રમાણે તેને ગોઠવી શકે, કારણ કે મૂળ ડીકોડિંગ જ હોય છે અંદર સેટ કરવાનું. ઓકે, તો સમય વધારે લીધો, પણ આ બધું જાણવું મજા આવી ગઈ. બરાબર છે. અને જેમ મેં પહેલું વ્યાખ્યાન ને બીજું વ્યાખ્યાન માતાજીનું જે છે એ બરાબર શાંતિથી ધ્યાન આપીને સાંભળજો, તમને એવી મજા આવશે. અને એ એકવાર સાંભળવાથી નહીં, પછી બીજી વાર, ત્રીજી વાર સાંભળશો ને તેમ તેમ પછી હજી વધારે સાંભળવાનું લાગશે. કાલથી ચાલુ કરીશું સાહેબ. આ એની જે ભાષા છે એમાં એને કોઈ શરમ નહીં. મેં તો સાહેબ લોકડાઉન વખતે એમનું વ્યાખ્યાન સાંભળેલું એટલે ખબર છે મને થોડી ઘણી. હા, એટલે ભલભલા એની સામે પાણી ભરતા થઈ જાય. હા હા, ભૂ પિતા થઈ જાય જેને કહીએ. હા, એક ઇનામ જાહેર કર્યું હતું 50,000 નું, કોઈ ના કરી શક્યું. એના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં 4 સ્ટેપ કર્યા હતા. પહેલા સ્ટેપમાં લેખિતમાં હતું, તો લેખિતમાં તો શું છે કે 4 રૂપો એકના બનાવવાના હતા, એ તો ધડાધડ બનાવી દઈએ. પણ પછી મૌખિક હતું, એક જ લકાર હતો પાછો, એક જ લકાર, અને એ એક લકારને જો સાધી આપે તો 50,000 નું ઇનામ આપવાનું. કોઈ ના લઈ શક્યું, કોઈ સક્સેસ નહીં ગયું હોય, કોઈ નહીં લઈ શક્યું, કારણ કે 12 રૂપો એક લકાર ના થતા, એવો એક લકાર છે. અને એ મૌખિકમાં જયારે સામે ટક્કર લેવા જઈએ માતાજીની સાથે તો ભૂલી જઈએ. ભલે યાદ હોય, પણ જે વખતે સામસામે વાર્તાલાપ થાય ત્યારે ભૂલી જઈએ. બિલકુલ એવી રીતે ફેરવી નાખે કે આનું શું થશે, હવે આનું શું થશે. એટલે જેને આવડતું હોય એને 1000 પ્રશ્નો પૂછી શકે જુદી જુદી રીતે, પણ એમાંથી થાય શક્ય છે બધું, પણ થોડી વાર લાગે. પણ એમણે આજીવન અભ્યાસ કર્યો છે માટે એ વસ્તુ શક્ય બની છે ને પ્રભાવેથી. તો આખી જિંદગી 40-45 અને હજી કરી રહ્યા છે, હજી કરી રહ્યા છે. અને એ જે કરી રહ્યા છે એ પણ તમે સાંભળવા મળશે કે એની જે સેવા છે એ બિલકુલ નિસ્વાર્થ ભાવે અને પહોંચી વળાય એ રીતે. બિલકુલ બિલકુલ. અને એની પાછળનું રહસ્ય એટલું જ છે કે આ સૃષ્ટિ પર મનુષ્ય અવતાર મળ્યો છે, 84 લાખ યોનિમાંથી એક જીવ જુદો પડ્યો, પણ એ ખરેખર શાના માટે આવ્યો છે તો એનું રહસ્ય બતાવવા માટે જ આ કામ કરી રહ્યા છે.
એટલે કે સંસ્કૃત શીખવી રહ્યા છે. અને એમાં એક જ કે આટલું મળવાથી એને ખરેખર જ્ઞાન થઈ જશે કે કેમ આવ્યા છે આ સૃષ્ટિ ઉપર, એ બતાવવા માટે. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમ અસ્મદાચાર્ય પર્યંతం વંદે પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. મળીએ કાલે પાછા. શુભરાત્રિ. બરાબર. હા. શુભરાત્રી સર.